મિત્રો, મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। સાંજ પડી ગઈ છે ને આજે તો ગુરુવાર તો હું નિશાળેથી પણ વી આવી છું ને 5 ને 20-25 જેવી થવા આવી છે અને મારી મમ્મીએ જો આવડું મોટું તે પેલું કાઢી મૂક્યું છે તો અમે કંઈક બનાવવાના છીએ। તો અમે બનાવવાના છીએ, વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને ખબર પડી જ જશે હું બનાવીને આ જોઈને તમે કહી દો તો કદાચ કોમેન્ટ કરી દેજો પહેલાં કે અમે શું બનાવીશ। નિહાળેથી એવ એટલે હું કામ પર લાગી ગઈ હું। આ ગોઠવવાના હે મારે બટકા, મારી મમ્મી વણે છે, મને જ કાંઈ રોટલા બનાવતા આવડતું નથી એટલે મિત્રો આપણે બધા બટકા હે ગોઠવાઈ જાય મસ્ત મજાના। આટલા હે બટકા અને તે પેલું મૂકી દીધું છે ગેસ ઉપર અને હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરવાનો છે। તેલ છે એમાં નાખી દીધું છે। હવે મારી મમ્મી બનાવશે, મને જ કાંઈ આવડતું હોય નહીં કા મમ્મી? તેલ આમાં નાખીને પછી વઘારને એવું બધું કંઈક નાખવાનું છે। ધાણા છે, ટમેટા બધું છે, ધાણા આ મસાલો લઈ નાખ્યા છે, મીઠો લીમડો પણ છે, મરચાં છે આની અંદર, આમાં છે મરચાં બધું મળી ગયું તો આમાં વઘાર કરવાની શરૂઆત કરવાની છે। ગરમ તેલ આવી ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દીધી છે। રાઈ થોડીક ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે। જીરું આ બાજુ નાખી દીધું છે તેલમાં। પછી નાખવાના છે મરચાં, મરચાં પણ આપણે નાખી દીધા છે અંદર, થોડાક જ નાખ્યા બીજા બાકી આ બધા વધારે મરચાં પણ નાખી દીધા છે। હવે મસ્ત મજાનું હલાવી નાખવાનું છે મરચાં નાખ્યા પછી જે વઘાર આવે દાળનો એ પણ નાખી દેવાનો છે અંદર, મીઠો લીમડો પણ નાખી દીધો છે અંદર। દાળ ઢોકળી બને ત્યાં સુધીમાં આપણે આ બાજુ પ્રસાદી પડી છે સત્સંગની તો આપણે ખાઈ લેવી। આ બધું ટમેટા નાખવા દીધા છે મમ્મીએ, ધાણા બાકી રાખી કેમ કે ધાણા તો હમણાં નાખવાના હોય ને બની જાય પછી લીધું। હળદર ને મીઠું બે પછી નાખ્યું કેમ કે બાકી હતું નાખવાનું એટલે પછી હલાવી નાખવાનું છે બધું વઘાર હોય ને છે ચડવા આમ થોડોક ચડી ગયો ને ચડવા આવ્યો ને એટલે ઓલી દાળ જે બાકી હોય ને આમાં નાખવાની છે થોડીક દાળ નાખો એમાં પહેલાં થોડીક નાખી દીધી, હવે બધી એક હારે દાળ નાખી દીધી છે પછી હલાવી નાખવાનું પાણી ને એવું નાખી। આપણે આ બાજુ ખાવાનું છે વરસાદી છે ને મિત્રો પાણી ભરવા બહાર નહીં જવાનું કેમ કે આ કણે નળ છે ને આખી ભરી લેવી પાણી, નળેથી પાણી ભરીને ગરમ થવા મૂકી દીધું છે અને પછી આમાં નાખવાનું છે એટલે દાળ ભાજી થઈ ને એટલે આપણે થોડીક ખાટી મીઠી કરવા માટે આમાં લીંબુનો રસ કાઢીને રાખ્યો તો એ નાખી દેવાનું છે અંદર। કોણ નાખવાનું લીંબુ નાખી દીધું હોય, ગોળ નાખવાનો બાકી છે, દુકાને લેવા જવાનું છે ને એટલે પાણી ગરમ થવા મૂક્યું હતું, પાણી ગરમ થઈ ગયું છે ને આમાં આપણે નાખી દીધું છે ગરમા ગરમ પાણી। દાળ થોડીક પાતળી છે એટલે હું ભેગે હું એમાં ધ્યાન રાખવા માટે, દાળ થોડીક પાતળી છે એટલે આપણે ચણાનો લોટ નાખવાનો છે તો એ ઓલો ઓગાળીને પીસામાં નાખવાનો છે। મને જો મારી મમ્મીએ દાળ હલાવવાનું કીધું છે, ના દાળ થોડીક પતળી છે તો એ લોટ ઓગાળે છે અને હું હલાવું હોય જ્યાં સુધી દાળ ઢોકળી બને છે ત્યાં સુધી મારે ઝાડવાને પાણી પાવાનું હિમકીમાંથી ભરીને ધન લેખે ને આ પાણી નથી જતું તો આપણે ડોલ ભરીને ત્યાં પાણી પાવાનું। મિત્રો આ હે ધનવેલને મેં એને પાણી પાઈ દીધું કેમ કે ઉપર તો પાણી આવે। દાળ ઢોકળી બનવા આવી ગઈ છે તો આપણે આવી જાય દાળ ઢોકળી ચાખવા માટે। મિત્રો આપણે વાટકો ભરીને દાળ ઢોકળી ચાખવા માટે લઈ લીધી છે। આપણે એકવાર તો દાળ ઢોકળી ચાખી લીધી હતી પણ આપણે બીજી વાર તે ચાખવા લઈ આવ્યા હેવી।